નમસ્તે નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ઘઉંના ફાડાની લાપસી. એને આપણે શીરાની જેમ પણ ખાઈ શકીએ છીએ. તો અહીંયા મેં 1 વાટકી જેટલા ઘઉંના ફાડા લીધા છે અને મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે, દ્રાક્ષ, કાજુ, બદામ અને પિસ્તા. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે સૌ પહેલાં તો એક કુકરમાં ઘી મૂકી દઈશું થોડું, અને એમાં ડ્રાયફ્રૂટને આપણે રોસ્ટ કરી લઈશું. ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં કાજુ, બદામ અને પિસ્તા જે આપણે ટુકડા કરીને લીધા છે એને આપણે એમાં એડ કરી દઈશું. બદામને આપણે આખી જ રાખી છે. જો તમારે ટુકડા કરીને લેવી હોય તો તમે લઈ શકો છો. પહેલાં તો આને આપણે શેકી લઈશું. થોડો કલર ચેન્જ થાય એટલે આપણે એને બહાર લઈ લઈશું. મિત્રો, આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી અને નીકાળી દીધા છે અલગ. હવે આપણે આ જ ઘીની અંદર આપણે ફાડાને થોડા શેકી લઈશું. ગેસને આપણે થોડું મીડિયમ રાખીશું. હવે આપણે જેટલા ફાડા લીધા છે એનાથી 2 ગણું આપણે પાણી લઈશું. અને ફાડાને આપણે રોસ્ટ કર્યા બાદ પાણી એડ કરી અને એને કૂક થવા દઈશું. તો આપણા ફાડા છે એ થોડા અંદર ફૂટવા લાગ્યા છે અને શેકાવાની સુગંધ પણ સરસ આવી રહી છે. મિત્રો, આપણે મીડિયમ ગેસ ઉપર આ રીતે ચલાવતા રહી અને ફાડાને આપણે સારી રીતે શેકી લઈશું. ફાડાનો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને ફાડા છે સરસ એવા ઘીમાં ફ્રાય થઈ ગયા છે. આપણે એમાં પાણી એડ કરી દઈશું. આપણે 1 વાટકી ફાડા લીધા છે એની સામે આપણે 3 વાટકી જેટલું પાણી એડ કરીશું. કુકરનું ઢાંકણ આપણે ઢાંકી અને 3 થી 4 વિસલ આપણે આવવા દઈશું. મિત્રો, આપણે ચેક કરી લઈશું. તો આપણા ફાડા છે કૂક થઈ ગયા છે. અને આપણે હવે કઢાઈમાં ઘી મૂકી અને બનાવવાની શરૂઆત કરીશું. આપણે કઢાઈમાં ઘી એડ કરી દઈશું. એમાં આપણે ફાડાને એડ કરી અને ચલાવીશું. ઘી આપણું થોડું ગરમ થવા દઈશું. હવે આપણે એમાં કુકરમાં જે બોઇલ કરીને રાખ્યા છે ફાડા એને આપણે આમાં એડ કરી દઈશું. અને આપણે સારી જીરામાં ઘીમાં આપણે ચલાવીશું. આપણા ફાડા છે એકદમ સરસ કૂક થઈ ગયા છે. આમાં આપણે ગોળ એડ કરી દઈશું. તો આપણે ટેસ્ટ મુજબ ગોળ લઈશું.
તમારે વધુ ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે આમાં કરી શકો છો. ગોળને આપણે ઝીણો સમારીને લીધો છે, જેથી ગોળ સારી રીતે આની અંદર ઓગળી જાય. હવે આને આપણે ચલાવતા રહીશું, જેથી ગોળ છે એની અંદર એકદમ સરસ રીતે ઓગળી જાય. મિત્રો તમે જોઈ શકો છો ગોળ છે આપણો એની અંદર ઓગળી ગયો છે. ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને ચલાવીશું. મિત્રો તમે જોઈ શકો છો કે ઘી બધું છૂટું પડી ગયું છે અને લાપસી છે એકદમ છૂટી પડી ગઈ છે. હવે આપણે ઉપરથી ઇલાયચી પાવડર એડ કરી દઈશું. ઇલાયચીને આપણે ક્રશ કરી અને લઈશું. ઉપરથી આપણે જે ડ્રાયફ્રૂટને ફ્રાય કરીને રાખ્યા છે એને આપણે આમાં એડ કરી દઈશું. તો મિત્રો ગેસને હવે બંધ કરી દઈશું અને આપણી ફાડા લાપસી ખાવા માટે એકદમ સરસ રેડી થઈ ગઈ છે. આને આપણે સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણી બ્રોકન બીટ એટલે કે ઘઉંના ફાડાની બનેલી લાપસી. મિત્રો મારા મમ્મીના હાથની આ લાપસી અમે ખૂબ જ ખાધેલી છે. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે ફાડા લાપસીની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.